સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ નમસ્તે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં અંતર્બહિરવસ્થિતં નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ ઈશ્વરં પ્રકૃતે પરમ વર્ણિવેશરમણીયદર્શનम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નારાયણ મુનિ દેવની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. શ્રી પાંચસો પરમહંસની જય. દિવ્ય મંદિરમાં બિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, વાલા વાલા રાજાધિરાજ મહારાજ, તેમજ આ ભાગવત જ્ઞાન યજ્ઞના પ્રણેતા આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી,
આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, આ કથાના તમામ યશસ્વી યજમાનશ્રીઓ અને સર્વે ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભગવાનની કથામાં ખૂબ આનંદ આવે છે. દિવસો પછી દિવસો પસાર થતા જાય છે. એવા દિવ્ય ચરિત્રો છે, એવી દિવ્ય વાતો છે, સમય કેમ પસાર થઈ જાય એનો ખ્યાલ રહેતો નથી. ખૂબ આપણને આનંદ આવે છે આ કથાની અંદર. ખૂબ જાણવા મળે છે, ખૂબ શીખવા મળે છે. જીવનમાં ઉતારવા જેવા સદગુણો અને બોધ પાઠો પણ આ કથામાંથી મળી રહે છે. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ચતુર્થ સ્કંદ દક્ષની કથા ચાલી રહી છે. આ કથા માનની કથા છે. મૈત્રેયજી કહે છે વિદુરજીને, દક્ષને પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા એટલે અહંકાર આવ્યો છે. નહીં કૌ જન્મા અસ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. ઊંચી પદવી મળે, અધિકાર મળે અને પછી અહંકાર ન આવે, એવા તો કોઈ વિરલા જ હોય. કોઈ કોઈ એવા જોવા મળે જેમાં અહંકાર ન હોય. આપણા આદિગુરુ સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી એમની નીચે કેટલાય સંતો, એ વખતે લગભગ 200 જેટલા સાધુના તો પોતે ગુરુ હતા. જુનાગઢ એટલું મોટું મંદિર, એક તીર્થ સ્થાન, એના પોતે મહંત. આવી ઊંચી પદવી, આટલી પ્રતિષ્ઠા અને સામર્થ્ય કેવી! પણ છતાંય અભિમાન બિલકુલ નહીં. એક મંદિરના મહંત થઈ અને હાથમાં સાવરણું પકડી અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરનો ચોક વાળતા હોય. અત્યંત નિર્માનીપણું, નહીતર બને નહીં. અને એ જ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા વાલા ભક્તજનો આપણને મળી છે. અને એ પરંપરાના સંતો પણ આપણને એવા મળ્યા છે. પૂજ્યપાદ ગુરુજી પણ એવા જ નિર્માની આપણને જોવા મળે. આટલા બધા સદગુણો છે, પણ છતાંય જો મંદિરની અંદર રોજ સાવરણી લઈ અને જાતે વાળે. આવું બહુ ઓછું જોવા મળે હો આપણને. મોટા મંદિરના મહંત હોય અને જાતે વાળવું, નાની નાની સેવાઓ કરવી, નાનું કામ કરવું, એ કોઈથી થઈ ન શકે. નિર્માનીપણું રાખવું બહુ ગહન બાબત છે. અને આજ વાલા ભક્તજનો આપણે ગૌરવ લઈ શકીએ એવી બાબત આજનો પવિત્ર દિવસ છે. વડતાલ દેશ ગાદીના વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એ પણ આપણને એવા નિર્માની મહારાજ શ્રી મળ્યા છે. આજ પૂજ્યપાદ મહારાજ શ્રીનો જન્મ દિવસ છે, 55મો જન્મ દિવસ. એવા યશસ્વી મહારાજ શ્રી આપણને મળ્યા છે. જ્યારથી ગાદી ઉપર આરૂઢ થયા ત્યારથી સંપ્રદાયની અંદર કંઈક નવી રોનક આવી છે. આમ કહેવાય ને, સુવર્ણનો યુગ આવ્યો આપણી માટે.
સુખ અને શાંતિ સંપ્રદાયમાં વધતા જાય છે. આ મોટા સ્થાન ઉપર રહી અને આવા વ્યક્તિઓ આટલું નિર્માનીપણું રાખે એ જ બતાવે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ દિવ્ય સંપ્રદાય છે. અહીંયા ભગવાન પ્રગટ છે સદૈવને માટે, બાકી બને નહીં. વિદ્યા આવે, તપ આવે, કંઈક ઐશ્વર્ય આવે તો એનું માન જરૂર આવે. મહારાષ્ટ્રના એ પ્રસિદ્ધ વિદ્વાન પુરુષ ચાંગદેવ, બહુ મોટા જ્ઞાની, બહુ મોટા મહાત્મા, એવી મોટી એની સામર્થ્ય, 1400 વર્ષના પોતે હતા. આવરદા પૂરી થાય, 100 વર્ષની આવરદા હોય, પૂરી થાય એટલે કાળ લેવા આવે. પણ આવા સામર્થ્યવાન જ્યારે કાળ લેવા આવે ત્યારે જીવને બ્રહ્મરંધ્રમાં ચડાવી દે યોગ માર્ગ દ્વારા, અને કાળ પછી આખા શરીરમાં આંટો મારીને વયો જાય, જીવ ક્યાંય જડે નહીં. બોલો, આવા સમર્થ. બીજા 100 વર્ષ કાઢે, વળી કાળ આવે, વળી બ્રહ્મરંધ્રમાં ચડાવી દે જીવને, કાળ આંટો મારીને જતો રહે. આવી રીતે 1400 વર્ષ એમણે પસાર કર્યા હતા. શું આ ભારત દેશની મહાનતા છે? અહીંયા કેવા કેવા પુરુષો થયા. એવા ચાંગદેવ. અને એ જ મહારાષ્ટ્રની અંદર એક 16 વર્ષના જ્ઞાનેશ્વર, એનું નામ એ સમયે ગુંજતું થયું. અને ચાંગદેવના કાનમાં એ શબ્દો પડ્યા. જ્ઞાનેશ્વરના બધાય વખાણ કરે. થયું કોઈ મોટા છે, પણ આ ચાંગદેવને એમ થયું કે હું એને કંઈક પત્ર લખું જ્ઞાનેશ્વરને. એટલે પત્ર લખવા માટે કાગળ લીધું, પેન લીધી. જ્યાં લખવાની શરૂઆત કરે ત્યાં મનમાં વિચાર આવે શું લખવું. સંબોધન તો પહેલા કરવું પડે ને. તમે કોઈને કાગળ લખો, લેટર લખો, ત્યારે પહેલા એના વિશે સંબોધન લખો. સંબોધન શું લખવું? પૂજ્ય લખું? જો પૂજ્ય લખું તો મારા કરતા મોટા થઈ જાય. માનનીય લખીએ, મારા કરતા એ વધુ માનવાળા થઈ જાય. જ્ઞાની લખવું, ચિરંજીવી લખવું, શું લખવું? આમ કરતા એક પછી એક શબ્દો આવતા જાય અને વિચાર કરતા જાય, આ ન લખાય, આ ન લખાય. છેલ્લે કોરો કાગળ બીડી અને જવા દીધો, કશું જ લખ્યું નહીં. આવો અહંકાર ને આવો માન આવી ગયો. કોરો કાગળ પહોંચ્યો જ્ઞાનેશ્વરના ઘરે, અને જ્ઞાનેશ્વરના બહેન મુક્તાબાઈ, એના હાથમાં કાગળ આવ્યો. ખોલ્યો અને જોયું, ત્યાં તો કોરો કાગળ. પામી ગયા. ચાંગદેવનો કાગળ છે, લખવા માટે પ્રયત્ન કર્યો પણ લખી શક્યા નહીં. ત્યારે આ મુક્તાબાઈએ સામો ઉત્તર લખ્યો, બીજો કાગળ લખ્યો, અને એમાં લખ્યું, ચાંગદેવ તમે 1400 વર્ષના થયા પણ કોરા ને કોરા જ રહ્યા. હજી આવું લખી અને જવા દીધું. ચાંગદેવે પત્ર વાંચ્યો એટલે તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. આ કોઈ જ્ઞાની પુરુષ છે, જરૂર કોઈ મોટા પુરુષ છે. એટલે વિચાર કર્યો કે મોટા હોય તો આપણે એને મળવા જઈએ. હવે એમાંય પાછો માનનું પ્રદર્શન કર્યું, અહંકારનું પ્રદર્શન. સિંહની સવારી કરી, સિંહને વાહન બનાવ્યું, અને જીવતો સર્પ હાથમાં લીધો અને સર્પને ચાબુક તરીકે વાપરી સિંહની સવારી કરી અને પોતે જ્ઞાનેશ્વરને મળવા માટે જાય છે. અને આ બાજુ જ્ઞાનેશ્વર ઝૂંપડીની બહાર એક પથ્થર ઉપર બેઠા છે શાંતિથી. અને ખબર પડી, સામેથી ચાંગદેવને આવતા જોયા. અને ચાંગદેવ તો 1400 વર્ષના પોતાથી મોટા છે, પણ જોયું સિંહની સવારી કરીને આવે છે. અને એનું અભિમાન ઓગાળવા માટે આ સંત જ્ઞાનેશ્વરે પોતે જે બેઠા હતા પથ્થર, એ પથ્થરને આમ થપાટ મારીને પથ્થર આકાશમાં ઉડ્યો. પથ્થર સહિત પોતે ત્યાં ગયા. અને ત્યારે ચાંગદેવને થયું કે હું ખોટું અભિમાન કરું છું, ખોટો અહંકાર કરું છું, અને જ્ઞાનેશ્વરના ચરણ પકડી લીધા. ધન્ય છે તમને, ધન્ય છે તમારા જ્ઞાનને. મેં તો
ચેતનને વશ કર્યું અને ચેતન ઉપર સવારી કરી, પણ તમે તો જડ ઉપર સવારી કરીને આવ્યા. જડને વશ કર્યા, જડમાંય ચૈતન્યત્વ તમે લાવ્યું. એટલે આવી ઘટનાઓ વાલા ભક્તજનો બનતી હોય છે. ઘણી વાર આ માન એ આપણને બહુ મોટું નુકસાન કરતું હોય છે. દક્ષ પ્રજાપતિ થયા, અધિપતિ થયા અને માન આવ્યું છે. જ્યાં જાય ત્યાં માન સન્માન એમને મળવા લાગ્યું. ત્રિલોકીની અંદર એમના વખાણ થવા લાગ્યા. બધા હાર પહેરાવે, પૂજે. દક્ષ પ્રજાપતિ આવ્યા, આપણા સ્વામી આવ્યા એમ કહીને બોલાવે. એના કારણે અહંકાર વધતો ગયો અને એકવાર બહુ મોટો યજ્ઞ સત્ર એનું આયોજન કર્યું છે. મૈત્રેય મહર્ષિ કહે છે, પૂરા વિશ્વ સૃજામ સત્રે સમિતા પરમર્ષય. 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 તથા પરગણા સર્વે તથા મરગણા સર્વે તથા મરગણા સર્વે તથા મરગણા સર્વે સાનુગામોનયોગ્નાય સાનુગામોનયોગ્નાય તત્ર પ્રવિષ્ટમૃષયો દૃષ્ટ્વા કપિવરોચિષા. તત્ર પ્રવિષ્ટમૃષયો દ્રષ્ટવા રાજમાનં વિધિમિરં રાજમાનં વિધિમિરં રાજમાનં વિધિમિરં રાજમાનં વિધિમિરં कुर्वन्तं तन्महत्सदा कुर्वन्तं तन्महत्सदा पुरा विश्वसृजां सत्रे समिता परमर्षय. પૂરા વિશ્વ સૃજામ સત્રે સમિતા પરમર્ષય. પૂર્વકાળની અંદર એક મહા મોટા સત્રનું આયોજન થયું. એની અંદર બધા દેવતાઓ પધાર્યા છે. તત્રા મરગણાહ, દેવતાઓ એટલે અમર કહેવાય. નામ અમર છે પણ છે નહીં. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી જ જીવી શકે છે. દેવતાઓ પધાર્યા, અગ્નિઓ પધાર્યા, ઋષિઓ પધાર્યા, પિતૃઓ પધાર્યા. યજ્ઞની અંદર બધાએ પધાર્યા છે અને વિશાળ સભા ભરાઈને બેઠી. અને એ જ વખતે તત્ર પ્રવિષ્ટ ઋષયો દ્રષ્ટવાર કમિવ રોચિષા, જેનું અત્યંત તેજ છે, જે સર્વે પ્રજાપતિઓના અધિપતિ છે એવા દક્ષ પ્રજાપતિનું સભાની અંદર આગમન થયું છે. દક્ષ પધાર્યા એટલે બધાએ એમના સ્વાગતમાં ઉભા થયા. ઉદતિષ્ઠત સદસ્યાંતે સ્વધિષ્ણેભ્ય સહાગ્નય. ઋષિ મુનિઓ દેવતાઓ બધાએ એના સ્વાગત કરવા માટે ઉભા થયા.
દક્ષ આગળ વધે છે, બધાયનું સન્માન સ્વીકારે છે, બધાયને ઊભા થયેલા જોઈ અને ખૂબ રાજી થયા. અંતરમાં આનંદ આવ્યો કે નહીં, મને બધાય માને છે, સન્માન આપે છે. અને જ્યાં આગળ આવ્યા મુખ્ય બ્રહ્માજીનું સ્થાનક, બ્રહ્માજી પોતાના આસને બેઠા છે, બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજી ઊભા થયા નહોતા. નહીં, પિતા છે અને ગમે તેવા હોય બાપને માટે તો એ દીકરો જ કહેવાય. ભલે દક્ષ પ્રજાપતિઓના અધિપતિ છે, પણ એનથી ઉપર એના પિતા બ્રહ્માજી છે. એટલે બ્રહ્માજી ઊભા ન થયા, પિતાજીને વંદન કરી, પ્રણામ કરી અને પોતાના આસન ઉપર દક્ષ બેઠા છે. દક્ષ આસન ઉપર બેઠા અને શિવજી સામું જોયું. બે જણા ઊભા નહોતા થયા. એક બ્રહ્માજી, એનો તો વાંધો નહીં, પિતાજી છે. સર્વમ ચ, શિવજી પણ ઊભા નહોતા થયા. શિવજી તો ધ્યાનમાં મગ્ન હતા, એને બહાર શું ચાલે છે એની ખબર હતી નહીં, કારણ કે યોગી છે, ધ્યાની છે. શિવજીને એમ થયું કે આ મહા મોટા યજ્ઞનું આયોજન કર્યું છે, સત્રનું આયોજન કર્યું છે, નવડી મોટી વિશાળ સભા છે. શિવજી તો આવીને પહેલા જ બેહી ગયા હતા ધ્યાનમાં. ક્યારે શરૂ થાય, ક્યારે બધાય આવે, પ્રજાપતિ ક્યારે આવે કોને ખબર. ત્યાં સુધી આપણે ધ્યાન કરી લઈએ ને ભજન કરી લઈએ. શિવજી ધ્યાનસ્થ છે. દક્ષ આવ્યા, ખ્યાલ નથી રહ્યો અને દક્ષને ખોટું લાગ્યું, માનભંગ થયો. મારા સ્વાગત થતાની સાથે બધાય ઊભા થયા અને એક શિવજી ઊભા ન થયા. આનું દક્ષને દુઃખ થયું. વાલા ભક્તજનો, બહુ સમજવા જેવી આ કથા છે. આપણે બધાય દુઃખી થઈએ છીએ એનું કારણ આ છે. દક્ષ આવ્યા ત્યારે આખી સભા ઊભી હતી. એ જોઈને દક્ષને આનંદ તો થયો, પણ શિવજી ઊભા ન થયા એ જોઈને બધો આનંદ જતો રહ્યો. બસ આપણી આ જ દશા છે. કેટલા ઊભા થયા છે તે ન જોયું, પણ કોણ ઊભું નથી થયું એ જોયું. કહેતા જે આપણને મળ્યું છે એનું સુખ આપણે નથી માણતા, અને જે નથી મળ્યું એનું આપણને દુઃખ છે. આવા આપણા હેવા પડી ગયા છે, હેબિટ છે. હેવા અને હેબિટ, ટેવ આપણી છે આવી. જે મળ્યું છે એને જોઈને સુખી થવાને બદલે જે નથી મળ્યું, જે અપ્રાપ્ત છે એનો વિચાર કરી અને હું તમે દુઃખી થઈએ છીએ. ધંધો કરતા હોઈએ, બહુ સારું વર્ષ હોય, લાખો રૂપિયા કમાયા હોઈએ એટલે આનંદ થાય, પણ બીજું વર્ષ થોડુંક મોડું થાય એટલે કમાણી થોડીક ઓછી થાય એટલે દુઃખ થાય. પૂછીએ કેટલા કમાયા, તો કે આ વર્ષે ખાલી 12 જ લાખ કમાયો. દુઃખ થાય એનું. કેમ? ગયા વર્ષે તો 15 લાખ કમાણો હતો. ગયા વર્ષે આના કરતા 3 લાખ વધારે કમાણો તો આ વખતે 3 લાખની ખોટ ગઈ. એટલે એની ચિંતામાં ઓલા 12 લાખ મળ્યા છે એનો આનંદ એ માણી શકતો નથી, એનું સુખ નહીં માણી શકે. અને માણસની એવી ટેવ છે, આપણને કદાચ મળ્યું હોય તો આપણે સુખી થઈએ, ન મળ્યું હોય તો દુઃખી થઈએ, પણ બીજાને મળે તોય આપણે દુઃખી થઈએ. બાજુવાળા ન મળવું જોઈએ. એક ભક્ત ભગવાનની પાસે જઈ અને પ્રાર્થના કરે. ભગવાનના ભક્ત હતા, ભગવાનની આરાધના પણ કરતા, પણ પ્રાર્થના એવી કરતા, હે ભગવાન મને ધન આપો, મારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય, ઢગલા થઈ જાય ધનના, એવી કઈક કૃપા તમે કરો. ભગવાન આગળ આવીને હાથ જોડીને આવી પ્રાર્થના કરે. એક દિવસ ભગવાને કૃપા કરી, અને પરમાત્મા જ્યારે કૃપા કરે ત્યારે એની કૃપાને કોઈ પહોંચી ન શકે. ઉપરવાલા જબ ભી દેતા, હા, છપ્પડ ફાડ કે દેતા હૈ. અને આવું જ થયું.
ઘરમાં બેઠો તો અને અચાનક ઉપરથી રૂપિયાનો વરસાદ વરસવા લાગ્યો, ઢગલો થઈ ગયો રૂપિયાનો, અને આ જોયો અને ઊભો થઈ ગયો ને આનંદમાં આવી ગયો. મારી વાત ભગવાને સાંભળી લીધી, મને ભગવાને રૂપિયા આપી દીધા, મને ભગવાને પૈસા આપ્યા. કેટલો મોટો ઢગલો, અને આટલા બધા રૂપિયા એક હારે કોઈ જોઈ તો પછી હાજો રહી? આનંદના અતિરેકમાં આવી ગયો અને આખી શેરીમાં ફરવા લાગ્યો. હવે તો બધાને જણાવી દઉં કે મારી પાસે રૂપિયા છે, મને ભગવાને આટલા રૂપિયા આપ્યા. અને ઘરની બારો નીકળ્યો, શેરીમાં ગયો, એક વ્યક્તિ સામો મળ્યો. એને જ્યાં કહેવા જાય ત્યાં ઓલાએ હામું કહી દીધું. પહેલા ઓલાએ કીધું કે ભાઈ આજ તો ગજબ થઈ ગયો. તો કે શું થયું વળી? અરે વાત જવા દેવાની, પણ થયું શું? એ તો કે અરે મારા ઘરે હું બેઠો હતો ને ઉપર છાપરું ફાડીને પૈસાનો વરસાદ વરસ્યો. ઓલાની આ વાત સાંભળી ત્યાં તો આ ઝાંખો પડી ગયો. તારા ઘરે વરસાદ થયો પૈસાનો? તો કે હા, ઢગલો થઈ ગયો મોટો. પાછો વળી ગયો ત્યાંથી, કીધું પાડોશીને કી આવો. ત્યાં પાડોશી આમો મળ્યો. એને કીધું ભાઈ હાલો ઘરે. તો કે કેમ? અરે આજે મારા ઘરે ભગવાનની બહુ મોટી કૃપા થઈ. મારા ઘરે તો ભગવાને એવી કૃપા કરી કે પૈસાનો વરસાદ વરસાયો છે, મોટો ઢગલો થઈ ગયો પૈસાનો. આ વિચાર કરે, આ બાજુવાળાને પૈસાનો ઢગલો થઈ ગયો, ઓલાને ઢગલો થઈ ગયો. અને આ વિચારમાં પોતે ઉદાસ થઈ અને ઘરે આવી ગયો. પોતાને જે ભગવાને આપ્યું હતું રૂપિયાનો વરસાદ તો એને ઘેરે થયો તો, પણ એનો આનંદ માણી શક્યો નહીં. શું કામ? બાજુવાળાને થઈ ગયો એટલે. બીજાને ન થવું જોઈએ. પ્રાપ્ત પરિસ્થિતિ જે છે, સુખી થવું હોય વાલા ભક્તજનો, બે વાના જીવનની અંદર ઉતારીએ, પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીએ, અને જે અપ્રાપ્ત પરિસ્થિતિ છે એનું ચિંતન ન કરીએ. જે આપણને મળ્યું છે એનું સુખ ભોગવીએ, એમાં આનંદથી રહીએ. અને જે નથી મળ્યું, જે નથી જ મળવાનું, એનું ચિંતન કરી અને વૃથા ચિંતા ન કરીએ. પરિસ્થિતિઓ ત્રણ પ્રકારની હોય. માણસ સુખી હોય, કાં તો દુખી હોય, કાં તો સુખ દુઃખના મિશ્રણ વાળી હોય. ત્યાં ખૂબ સુખ હોય, પૈસા હોય પણ સંતાન ન હોય, દુઃખ આવે. ઘણીવાર પૈસા હોય, સંતાન પણ હોય, પણ સંતાન સારા ન હોય, તેનું દુઃખ. પૈસા હોય, સંતાન હોય ને સારા પણ હોય, પણ સ્વાસ્થ્ય સારું ન હોય તોય દુઃખ. ગમે એ રીતે તમે કરો, ક્યાંક ખૂણે દુઃખ તો રહેલું જ હોય. અને એવું નથી કે સુખ આવ્યું એટલે દુઃખ જતું રહેશે. સુખ ભલે હોય ભાગ્યમાં, દુઃખ ભોગવવાનું લખ્યું છે એટલે એ ભોગવે જ છૂટકો છે. કર્મનો સિદ્ધાંત છે. કર્મના સિદ્ધાંતની અંદર દુઃખની બાદબાકી થતી નથી ક્યારેય. તમે પુણ્ય કર્યું હશે એનું ફળ જરૂર મળશે, પણ પાપ કર્યું હશે એ તો ભોગવવું પડશે. પુણ્ય ભોગવવાનું અને પાપ પણ ભોગવવું જ પડશે. અહીંયા બાદબાકીનો નિયમ નથી. ધારો કે 5 કિલો પાપ કરી લીધું અને પછી તમે 15 કિલો પુણ્ય કર્યું, અને વિચાર કરીએ 15 માંથી 5 જાય કેટલા વધે? 10 કિલો આપણે પુણ્ય ભોગવવાનું રહે. એવો ન્યાય ઈશ્વરના દરબારમાં નથી. ત્યાં તો પુણ્યના 15 કિલો પ્લસ પાપના 5 કિલો, ટોટલ 20 કિલો આપણે ભોગવવું પડે. બાદબાકી થતી નથી, સરવાળો થાય છે. કર્મના સિદ્ધાંતની આ ગણતરી છે. માટે આપણને જે પ્રાપ્ત થયું છે, ભગવાને જે આપ્યું છે, એનો આનંદ આપણે માણતા શીખીએ. મળ્યું છે એનો વિચાર કરીએ. દક્ષને આ વાંધો આવ્યો, આખી સભા ઉભી થઈ પણ એને એ ન જોયું. ક્યાં નજર ગઈ? શિવજી ઉભા ન થયા. એક જણો ઉભો ન થયો એટલે
દુઃખ આવ્યું. આનંદ હતો એ બધોય જતો રહ્યો અને માન ભંગ થયો. અને જ્યારે જ્યારે માણસનું માન ઘવાય, ઈચ્છાઓ પૂરી ન થાય એટલે ક્રોધ આવે. કામાત ક્રોધોપી જાયતે. કામનાનો ભંગ થાય એટલે એનાથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. આ બધું ફ્રીમાં આવે. ભગવાને દુનિયાની અંદર બધું જોઈન્ટ બનાવ્યું છે. તમે પેન્ટ લેવા જાઓ એટલે 2 જ પૈસા આવે, સિંગલ આવે ન આવે. એ જોઈન્ટ જ છે, નિયમ છે. નથી સ્કીમો કાઢતા બાય 1 ગેટ 1 ફ્રી. એક લ્યો એટલે એક ફ્રી આવે જ. ન લેવું હોય તો લેવું પડે. ધન આવે એટલે ધનનો લોભ આવે જ, એ મફતમાં આવે. રૂપ આવે, રૂપનું ગર્વ આવે. જ્ઞાન હોય તો જ્ઞાનનો અહંકાર પણ સાથે આવે. અને પદ આવે, પ્રતિષ્ઠા વધે એટલે એનો મદ આવે અને આવે. એનો નશો ચડે અને નશો ચડે પછી માણસ ભાન ભૂલી જાય છે. એને પછી ખબર ન રહે કાંઈ. નશાવાળા વ્યક્તિને તમે જોજો, એ હું બોલે ને હું કરે એનું કાંઈ નક્કી નહીં. બોલો, કારણ કે એને નશો ચડી ગયો છે. 2 જણા બરાબર ચડાવીને આવેલા અને રાતનો સમય, પોતાના ઘરે ગયા. ઘરમાં તાળું, ખિસ્સામાંથી ચાવી કાઢી અને એક જણો આમ ચાવી નાખવા જાય. ઓલો ચડી ગયેલો ને, અને રાતનો સમય એટલે આમ ત્રાહી બાંગી જાય. બોલો, કાંઈ હરખું દેખાય નહીં, દરવાજા ડબલ દેખાય. એટલે ઓલો બીજો કે કેમ તાળું ખોલતો નથી? તો કે આ ચાવી અંદર નાખવા જાવ પણ આ ઘર આખું હલી જાય છે. એ ઘર આમ વયું જાય છે. ત્યારે બીજો આમ દિવાલને આમ હાથ અડાડીને આમ પકડી રાખ્યું કે ઉભો હું પકડી રાખું, હવે તું ભરાય, હવે નહીં હલવા દઉં ઘરને. એને ભાન ન રહી, કારણ નશો ચડી ગયો. એમ પદ આવે એટલે એનો મદ આવે, અહંકાર આવે, માન ભંગ થયું અને ક્રોધ ચડ્યો. એટલે શ્રીજી મહારાજે આપણને આ વિવેક શીખવાડ્યો છે. મહારાજે કીધું યોગ્ય વ્યક્તિનું સન્માન કરવું, યોગ્ય રીતે સ્વાગત થવું જોઈએ. ગુરુ ભૂપાલ વશિષ્ઠમ ત્યાગી વિદ્વત તપસ્વીનામ અભ્યુત્થાન સન્માનો વિનયાન્વિત. મહારાજ કહે ગુરુ હોય, દેવ હોય, રાજા હોય, આવે ત્યારે એને સન્મુખ ઉઠવું, એનું સ્વાગત કરવું, યથાયોગ્ય સત્કાર કરવો. અને જો ન કરીએ તો આમાંથી બહુ મોટું દુઃખ આવે. મધ્યના 61માં વચનામૃતમાં મહારાજે કીધું, સંસારની અંદર કોઈ મોટો માણસ હોય આ લોકની અંદર, અને એ જ્યારે સભાની અંદર આવે ત્યારે મહારાજ કહે એને સભામાં આદર કરી અને બેસાડવો, આગળ બેસાડવો જોઈએ. કારણ કે વ્યવહાર છે. મહારાજ કે જ્ઞાની હોય તોય રાખવો જોઈએ, અને ત્યાગી થયા હોય તો એને આ વ્યવહાર રાખવો જોઈએ. અને જો ન રાખે તો એમાંથી બહુ ભૂંડું થાય. 2 દ્રષ્ટાંત મહારાજે આપ્યા, જે 2 ભાગવતના દ્રષ્ટાંતો છે. પરીક્ષિત રાજા મૃગ્યા કરવા માટે ગયા. શમીક ઋષિનો આશ્રમ, તરસ લાગી, આશ્રમમાં ગયા. ઋષિ ધ્યાનસ્થ હતા, સન્માન થયું નહીં. રાજાને ક્રોધ ચડ્યો અને મરેલો સર્પ હતો એ ઋષિના ગળે વીંટાળી દીધો. અને પછી પરિણામ આવ્યું, ઋષિના પુત્રે શાપ આપ્યો, 7 દિવસમાં તક્ષક નાગ કરડીને રાજાનું મૃત્યુ થશે. આ પરિસ્થિતિ થઈ. અને બીજું દ્રષ્ટાંત મહારાજે આપ્યું દક્ષ પ્રજાપતિનું. દક્ષ પ્રજાપતિ સભાની અંદર આવ્યા અને શિવજી ઉભા ન થયા ત્યારે દક્ષનો માનભંગ થયો અને એમાંથી ક્રોધ આવ્યો. અને પછી શું પરિણામ આવ્યું એ હવે આપણે આગળ કથામાં જોવાનું છે. એટલે એનું વિવરણું કરતો નથી અત્યારે. માટે મહારાજ કે ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, બધાએ આ રીત રાખવી. વ્યવહારની અંદર જે મોટેરો હોય એનું સન્માન કરવું, યથા યોગ્ય સ્વાગત કરવું, કોઈ રીતે એનું અપમાન કરવું નહીં. અને જો કરે તો દુઃખ આવે અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ આવે. મોટો ડખો આ થાય. શાંતિથી સભા કરતા હોઈએ, કથા વાર્તા સાંભળતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ તો એ થઈ શકે નહીં.
કારણ કે સમાજના પ્રતિષ્ઠિત મોટા વ્યક્તિ છે, એનું અપમાન થયું. એ નારાજ થયા એટલે આપણને દુઃખ આવે. માટે આપણ એક વિવેક શ્રીજી મહારાજ શીખવાડે છે. ક્રોધ દક્ષ મહારાજાને આવ્યો છે અને ક્રોધ ચડે ત્યારે બોલવાનો પણ વિવેક રહેતો નથી. પોતાના આસન ઉપર તો બિરાજમાન થયા, પણ શિવજી બેઠા છે અને એની સામે આમ ત્રાસી નજરે જોયું છે. પ્રાંગનિષન્ન મૃડમ દૃષ્ટ્વા રામસ્ય તતનાદૃતઃ. પ્રાંગનિષન્ન મૃડમ દૃષ્ટ્વા રામસ્ય તતનાદૃતઃ. પ્રાંગનિષન્ન મૃડમ દૃષ્ટ્વા રામસ્ય તતનાદૃતઃ. પ્રાણનિષન્ન દૃષ્ટ્વા રામસ્ય તતનાદૃતઃ. દક્ષ પ્રજાપતિ શિવજીની સામે ત્રાસી નજરે જોયું. શિવજી ઉભા ન થયા અને ક્રોધ વધ્યો છે. પોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા. ક્રોધાગ્નિ આખા શરીરની અંદર પ્રવેશ કરી ગયો. આંખો લાલ ઘૂમ થઈ, ઓઠો ફફડવા લાગ્યા અને જાણે કે એનો ક્રોધાગ્નિ જાણે આખી સભાને આજ બાળી નાખશે એવો ક્રોધ કરી અને દક્ષ પછી બોલ્યા છે. શ્રૂયતાં બ્રહ્મર્ષયો મે સહ દેવા સહાગ્નયઃ. 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 દક્ષ પ્રજાપતિ ક્રોધાવેશમાં આવી અને બોલવા લાગ્યા છે. શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નય. હે સભાજનો, હે દેવતાઓ, હે અગ્નિઓ, હે બ્રહ્મર્ષિઓ, સર્વે આજ કાન ખોલીને સાંભળો. હું આજ તમને એક હિતની વાત કહેવા જઈ રહ્યો છું. અને હું જે કાંઈ બોલું છું એ અણસમજણથી નથી બોલતો કે મને કોઈના પ્રત્યે દ્વેષ છે એટલે આ વાત નથી કરતો, પણ શિષ્ટાચારની વાત કરું છું, લોક મર્યાદાની વાત કરું છું. અને આમ કહી અને શિવજી વિશે દક્ષ પ્રજાપતિ જેમ ફાવે એમ બોલવા લાગ્યા છે. દક્ષ પ્રજાપતિ ક્રોધાવેશમાં આવી અને જેમ ફાવે એમ બોલવા લાગ્યા છે. કારણ કે માણસને જ્યારે ક્રોધ ચડે ત્યારે બોલવાનો વિવેક રહેતો નથી. સામે કોણ પાત્ર છે એ એને દેખાતું નથી. અને શિવજી શાંત ચિત્તે બેઠા હતા અને પોતે જમાય છે. દક્ષ પોતાના સસરા છે. શિવજીએ જોયું કે આજે સસરાદેવ ખીજાઈ ગયા છે, અત્યારે કઈ બોલવામાં માલ છે નહીં.
કોઈ સામે ક્રોધ કરતો હોય કે ઊંચા અવાજે બોલતા હોય ત્યારે આપણે મૌન થઈ જાવ. આ સુખી રહેવાની ઉત્તમ ચાવી છે. બે વ્યક્તિમાંથી એક જણો મૌન થઈ જાય એટલે ઝઘડો ત્યાં ત્યાં અટકી જાય. પણ સામે વાળો બોલે બોલે એટલે એ પછી ધીરે ધીરે વધતું જાય. શિવજી તો મોટા દેવ છે. શાંત ચિત્તે બધું સહન કર્યું. વિચાર કર્યો કે અત્યારે સસરા ખીજાણા છે, સાંભળી લેવામાં મજા છે, કઈ બોલવામાં મજા નથી. અને આમે શિવજી હતા જમાઈ, નામ જ જમાઈ છે. માન આપે તોય જમાઈ, અપમાન કરે તોય જમાય, એટલે ગ્રહણ કરી જવાય એમ. આજ ધર્મ. માન મળે તોય સ્વીકાર કરી લેવાનું, અપમાન મળે તોય સ્વીકાર કરી લેવાનું. ઘણીવાર જમાઈરાજને માન બહુ મળતું હોય, પણ ક્યારેક ક્યારેક અપમાનના કડવા ઘૂંટડાઓ પણ પી જવા પડે. એક જમાઈરાજ એના સસરાના ઘરે ગયેલા અને મનમાં વિચાર થયો કે ઘેરે તો હારું હારું કઈ ખાવા મળતું નથી અને સસરાના ઘરે માનપાન બહુ મળશે, સરસ મજાના ભજીયા મળશે, મિષ્ટાન મળશે. આવો વિચાર કરી અને ગયા. આ બાજુ આવ્યા સસરાના ઘરે અને બધાએ ખૂબ આનંદમાં આવી ગયા. આજ તો જમાઈરાજ આવ્યા છે. અને બપોરે જમવાનો સમય થયો, થાળી પીરસાણી અને થાળીની અંદર બાજરાના રોટલા ને પાલકની ભાજી આવી. જમાઈરાજ કે આવું તો ન્યાય હતું, અહીંયા ઈ જ છે, કાંઈ વાંધો નહીં, કાલે કાંઈ ખારું આવશે. બીજો દી ગયો, એ જ આવ્યું. બપોર થાય એટલે પાલકની ભાજી થાળીમાં આવે. 3 દિવસ ગયા, 4 દિવસ ગયા અને એમ કે કદાચ આગળ પછી અમુક દિવસે સારું મળશે. અઠવાડિયું પૂરું થયું પણ રોજ પાલકની ભાજી. અને 8મો દિવસ થયો, સવારનો સમય. આ બાજુ સાસુમાં રસોઈ કરવાની તૈયારી કરે અને જમાઈરાજ ગયા કે આજ પાલકની ભાજી તમારે બનાવવાની મહેનત કરવાની જરૂર નથી, મને ખાલી પાલકની વાડી બતાવી દો, હું મારી રીતે ચરી આવીશ. હું સમજી રાખ્યો કઈ ખબર નહીં. જે આવે એ સ્વીકારી લેવું પડે. માન મળે તો માનનો પણ સ્વીકાર, અપમાન થાય તો અપમાનનો પણ સ્વીકાર કરવો. આનું નામ જમાય. શિવજી જમાય છે. કડવો ઘૂંટડો પી ગયા. દક્ષને તો ક્રોધ ચડ્યો તો. શિવજી ના લગ્ન સતી સાથે થયેલા, પણ એમાં દક્ષની ઈચ્છા કે મંજૂરી હતી નહીં. આ તો બ્રહ્માજીએ સિક્કો મારી દીધો એટલે પરાણે કરવા પડ્યા. બાકી પહેલા કડવા લાગતા હતા અને એ ભાઈ આજ શિવજી ઉભા ન થયા એટલે વધારે કડવા લાગ્યા. અને પછી શિવજી વિશે જેમ ફાવે તેમ બોલ્યા છે. નિરપત્રપઃ, લજ્જા વિનાના છે, મરકટ લોચન, સાવિત્રી તુલ્ય મારી પુત્રીનું પાણી ગ્રહણ આમણે કર્યું, તેથી તે મારા પુત્ર સમાન છે, માટે ઉઠીને મારું સ્વાગત આણે કરવું જોઈએ. પણ એ સ્વાગત તો કર્યું નહીં. અરે મને 2 હાથ જોડીને વંદન પણ ન કર્યા. કઈ વાંધો નહીં, પણ વાચ્ય પ્રત્યકૃત નોચિતમ, વાણીથી પણ મારું સ્વાગત ન કર્યું. પણ જો આ મારો જમાઈ શિવ વડીલો આવે, મહાપુરુષો આવે, ત્યારે પોતાની જગ્યાએથી ઊભા થવું અને એને માન આપવું, વંદન કરવા, આવો કોઈ વિવેક છે આનામાં? અરે ક્યાંથી હોય? કારણ કે સમાજના નીતિ નિયમોને જાણે તો ખબર પડે ને. અને સમાજના નીતિ નિયમો ક્યાંથી જાણી શકે? સમાજમાં રહે તો જાણે ને. એને તો રહેવું છે સ્મશાનમાં, ભૂત પ્રેત અને પિશાચોની વચ્ચે પડ્યા રહેવું છે. નીતિ નિયમોને ક્યાંથી જાણે? આખા શરીરે ભસ્મ ચોપડે છે.
આ શિવ તો ઘમંડી છે, અપવિત્ર છે, મેં આને મારી પુત્રી આપીને બહુ મોટી ભૂલ કરી છે. પ્રેતોના નિવાસ સ્થાન એવા સ્મશાનની અંદર જ પડ્યો રહે છે અને ભૂત પ્રેતોને મિત્ર બનાવી અને સાથે રાખે છે. પ્રેતા વાસેશુ ઘોરેશુ પ્રેતેર ભૂત ગણેર વૃતઃ અટત્યુન્મત વન્નગ્નો યુક્ત કેશો હસન રુદન. અને જેમ કોઈ સમાજની અંદર એક પાગલ વ્યક્તિ હાલો જાતો હોય અલમસ્તની જેમ, એમ પોતાના વાળ વિખેરેલા છે પાગલની જેમ, અને દિગંબર રહે છે. ક્યારેક હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક અમાનુષિક ચેષ્ટા કરે છે. ચિતા ભસ્મ કૃતસ્નાન પ્રેત શ્રંગનિસ્થ ભૂષણ શિવાપદેશો હ્ય શિવો મત્તો મત્ત જનપ્રિય. ગળામાં ખોપરીઓની માળા પહેરી રાખે છે, હાડક્યાનો તો ઘરેણા પહેરે છે. આવો શિવ છે, અપવિત્ર જ છે. શિવાપદેશો હિ અશિવ, એનું ખાલી નામ જ શિવ છે, બાકી આખે આખો અમંગળ રૂપ ભર્યો છે. આવી રીતે તોછડા શબ્દોની અંદર કહેવા લાગ્યા છે. છકેલો છે અને ભૂત પ્રેતાદી તમો ગુણીનો પોતે નેતા થયો છે. અને દત્તા બત મયા સાધ્વી ચોદિતે પરમેષ્ઠીના દાદાજીનો વારો પડ્યો બ્રહ્માજીનો. બ્રહ્માજીને કીધું કે તમારી આજ્ઞાથી મેં આને મારી પુત્રી આપી હતી. વચેટિયાનો મરો છે, ભળવાઈ જઈને મારી ભલી દીકરીને આને મેં પરણાવી હતી. આવા શબ્દો સાંભળે પણ શિવજી શાંત ચિત્તે બધું સાંભળે છે. પોતાની મસ્તીમાં છે, કારણ શિવ છે. એટલું બધું અપમાન નિંદા છતાંય પણ કોઈ પ્રકારની મુખમાં રેખા એમની ફરી નથી. નિર્વેર છે, કોઈની સાથે દ્વેષ નથી, કોઈની સાથે એમને વેર નથી. ભલે મારા વિશે ગમે એટલું બોલે, પણ શિવજીને એમના પ્રત્યે કોઈ રાગ કે કોઈ દ્વેષ છે જ નહીં. આવી સ્થિતિ છે. પ્રતિકાર ન કર્યો, નહીતર તો શિવ સમર્થ છે, સંહારના દેવતા છે, ધારે તો બધું જ થઈ શકે. પણ વિનિંદ્યૈવ સ ગિરીશમ અપ્રતિપમ અવસ્થિતમ, પ્રતિકાર વિના જ પોતે બેઠા રહ્યા. આ બહુ મોટી વાલા ભક્તજનો વાત છે. સાચો યોગી જ એ છે, એને માન આપો તો હરખ ન થાય, અને અપમાન કરો તો એને શોક ન થાય. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, નિંદા અને માન એમાં એને સમભાવ રહે. આ સાચો યોગી છે. શિવજી આવા યોગી છે. પહેલાની જેમ નિશ્ચળ ભાવે બેસી રહ્યા. અંબરીશ રાજા એવા હતા. દુર્વાસા ઋષિ અપમાન કર્યું, પણ છતાંય અંબરીશ રાજાને એવો ને એવો ભાવ. અપમાન કર્યું છતાંય દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું હતું. ત્રાહિમામ ત્રાહિમામ કરતા ત્રિલોકીની અંદર ગયા, કોઈ રક્ષા ન કરી. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે અપરાધ કોનો કર્યો? તો કે અંબરીશ નો. જાઓ એની પાસે, અહીંયા રક્ષા નહીં મળે. અને પછી અંબરીશની પાસે આવ્યા, પ્રાર્થના કરી, મને માફ કરો. અને ત્યારે અંબરીશ રાજા એટલું બોલ્યા, પહેલા તમે જ્યારે આવ્યા હતા અને જેવો તમારા પ્રત્યે મારો ભાવ હતો એવો ને એવો ભાવ અત્યાર સુધી હોય તો આ સુદર્શન ચક્ર પોતાના સ્થાને બેસી જાઓ. આવો કીધું એટલે તરત સુદર્શન ચક્ર સ્થાને બેસી ગયું. કેવી મહત્વની વાત છે. આવા વ્યક્તિને કોઈ દુખી ન કરી શકે. જગતની અંદર ગમે એટલી હાનિ થાય પણ આનંદમાં હોય, પોતાની મસ્તીમાં હોય. પરમાત્મા આપણને શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણનું જીવન જુઓ વાલા ભક્તજનો. કેટલું ભગવાને સહન કર્યું. પરમાત્મા હોવા છતાંય કડવા ઘૂંટડાઓને ગળી જાય. કોઈ અપમાન કરે તો સહન કરી લે. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વેશે વિચરણ કરતા કરતા ભૂતપુરી પધાર્યા. દર્શન કરી ત્યાંથી તોતાદ્રી ગયા અને ત્યાંના એક ઝેર સ્વામી હતા એમને મળ્યા. ત્યાંના લોકો બધા નીલકંઠ વર્ણી ઉપર ખૂબ પ્રભાવિત થયા. ભગવાનના ગુણો જોઈ અને વિચાર કર્યો કે આને આપણે આપણા શિષ્ય બનાવી લઈએ.
આવો સારો ચેલો પછી મળશે નહીં. નીલકંઠ વર્ણીય જીયર સ્વામીને 5 પ્રશ્નો કર્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, એના સ્વરૂપનું લક્ષણ બધું કહો. આવી રીતે બધા પ્રશ્નો કર્યા. અને આ જીયર સ્વામીને થયું કે આપણે તો આને ચેલો બનાવવા માંગીએ છીએ, પણ આ તો આપણું અપમાન કરવા બેઠો. એને અપમાન લાગ્યું, કારણ આવડતું હતું નહીં. જવાબ ન આપી શક્યા, એના કારણે પોતાનું માન ઘવાયું અને ક્રોધ કર્યો અને ભગવાનને વિશે પણ જેમ તેમ બોલ્યા છે. અપમાન કર્યું નીલકંઠ વર્ણીનું. અહીંયા આવી અને અમારું બગાડવા માટે અહીંયા આવ્યા છો, અમારું અપમાન કરવા માટે આવ્યા છો, આમ તેમ બધા કેટલાય શબ્દો કીધા. ને પછી બધાને કીધું કે આને અત્યારે ને અત્યારે આ જગ્યામાંથી કાઢી મૂકો, અને એ જ્યારે જગ્યામાંથી જશે ત્યારે જ હું અન્ન મુખમાં લઈશ, આવું કીધું. ભગવાન તો બધું જ સાંભળે. અપમાન કરે છે પણ છતાંય પરમાત્મા મૌન રહ્યા છે. સહન કર્યું બધું, ક્ષમા આપી. પરમાત્મા જતા જતા એટલું બોલ્યા, ક્રોધનું પરિણામ વિચારો, બાળે બ્રહ્માંડ અણુ અંગારો. એક ક્ષણિક ક્રોધ વાલા ભક્તજનો આખા બ્રહ્માંડને બાળી દેવા માટે સમર્થ છે. જેટલા પણ સદગુણો હશે એ બધાય સદગુણો ખાલી ક્ષણ માત્રના ક્રોધમાં નાશ પામી જશે. યો ભસ્મસાત કરોત્યાશુ દાનવ વ્રત તપોયમાન. ક્ષણિક ક્રોધ પણ નુકસાનકારક છે. દાન, વ્રત, તપ આપણે જેટલું પુણ્ય કર્યું હોય એ બધુંય નાશ પામી જાય, ભસ્મ થઈ જાય. માટે ક્યારેય ક્રોધ ન કરવો. મહારાજ કહે છે કે ક્રોધનું પરિણામ સારું આવતું નથી. પ્રભુ મૌન રહી અને ત્યાંથી નીકળી ગયા, પણ નહીં દિલમાં દુઃખ લગાર. આટલું બધું અપમાન કર્યું પણ છતાંય ભગવાનના દિલમાં કોઈ દુઃખ નથી. હસતા મુખે હરી સીધાવ્યા. મુખ ઉપર તો મંદ હાસ્ય છે. આ મોટા પુરુષોની આવી સ્થિતિ હોય છે. ગમે એવું અપમાન થાય તો એમની સ્થિતિમાં કોઈ ફેર ન પડે. એક સંત, બહુ સરસ પ્રસંગ છે. જતા હતા, રસ્તામાં નદી આવી, નદી પાર કરવાની હતી. એક નાવડું, એ નાવની અંદર બેઠા, ઘણા બધા વ્યક્તિઓ પણ સાથે હતા. અને આ નાવિકે નાવ ચલાવી, નાવડું નદીની અંદર આગળ જાય છે. અને આ બધા જે સાથે વ્યક્તિઓ બીજા હતા એ સારા ન હતા, એ અસભ્ય હતા. અને એમણે પોતાનું વર્તન પછી દેખાડી દીધું. વચ્ચે જ્યાં નાવ પહોંચી ત્યાં બધા ઉભા થઈ અને હલકી વાણી બોલવા લાગ્યા, અસભ્ય વર્તન કરવા લાગ્યા, તોછડા તોછડા શબ્દો બોલવા લાગ્યા. અને આ બધું સાંભળી અને સંતને થયું કે આ લોકો શું બોલે છે. એટલે સંતને થયું કે મારી ફરજ કંઈક એને સાચી વાત કરું. થોડો ઉપદેશ આપ્યો કે ભાઈ સારું કંઈક બોલો, સારી વાણીનું ઉચ્ચારણ કરો. આવી રીતે થોડા વાક્યો કીધા અને સંત બેસી ગયા. પણ દુષ્ટને એની દુષ્ટતા એ જ વાલી હોય છે, એ ક્યારે એને છોડી નથી શકતો. અને સંતે કીધું, આને વધુ ગુસ્સો આવ્યો અને બધા જ લોકો પછી એ ઉપદેશ દેનારા સાધુ ઉપર તૂટી પડ્યા. સાધુને જેમ તેમ બોલવા લાગ્યા, ગાળો આપી, અરે લાકડીથી મારવા લાગ્યા. વગર કારણે આ બધું અપમાન સાધુનું થયું. પણ સંત ક્ષમાશીલ છે, કાંઈ બોલતા નથી. ધ્યાનમાં પછી બેસી ગયા. અને એ જ સમયે આ ભગવાનથી સહન ન થયું. આકાશવાણી થઈ કે હમણાં નાવને હું ઊંધી નાખી દઉં. આવી આકાશવાણી થઈ, બધાને મારી નાખું, આ દુષ્ટો એને એનું ફળ આપું. અને આ જ્યાં સાંભળ્યું ત્યાં ઓલા બધા જ લોકો તો થર થર ધ્રુજવા લાગ્યા કે હમણાં મોત આવ્યું સમજો. કોઈથી ન બીવે પણ મોતથી બધા બીવે. અને ધ્રુજતા ધ્રુજતા સાધુના ચરણોમાં પડી ગયા કે અમારી રક્ષા કરો. સંત ધ્યાનમાંથી જાગ્યા. ફરીને આકાશવાણી થઈ, 2 વાર ને 3 વાર આકાશવાણી થઈ કે આ નાવને હું ઊંધી નાખી દઉં. અને ત્યારે કરુણા વાળા હૃદયના સાધુએ એવું કીધું
કે નાવને ઊંધી નાખવાની જરૂર નથી. હે ખુદા, આ લોકોની ભૂલ છે, એને તમે ખાલી ઊંધી નાખી દો. કેટલી ક્ષમા ભાવના એક સંતના હૃદયમાં છે. નાવને ઊંધી નાખશો તો આ બધા મરી જશે, મૃત્યુ થશે. એના કરતા એણે જે ભૂલ કરી છે એ ભૂલને ઊંધી કરો, એની બુદ્ધિને ફેરવી નાખો, એ સુધરી જશે. પ્રતિકાર કરવાની સામર્થ્ય હોય છતાંય પ્રતિકાર ન કરે. કેટલા વાલા ભક્તજનો પ્રસંગો બન્યા. આપણા નંદ સંતોએ કેટલું સહન કર્યું. દુષ્ટ જીવો અપમાન કરે, મારે, પણ છતાંય દયાળુ હૃદયના સાધુએ ક્યારેય મુખમાંથી એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. ભગવાન સ્વામિનારાયણ સંતોને આજ્ઞા કરે, સંતો તમે ગામડે ગામડે જઈ અને વિચરણ કરો, મારું સ્વરૂપ મુમુક્ષુ જનોને ઓળખાવો, અને એ ભગવાનનો એક સંદેશો લઈ માત્ર ભગવાનની આજ્ઞા માથે ચડાવી ભગવાનને રાજી કરવા માટે એ સંતો ઉઘાડા પગે ગામડા ફરતા, અને ત્યાં જઈ અને એને કઈ સુખ નહોતું મળતું. જોડીઓની અંદર ઝેર નાખતા, મારતા, અપમાન કરતા, તુચ્છ શબ્દો બોલતા. અરે ભાલ ઉપર જે તિલક કર્યા હોય ને, અણી વાળા ધારદાર પથ્થરોથી ઘસી અને ભૂસી નાખતા, લોહીની છેડો ઉડતી. આવું અપમાન, આવો માર, છતાંય સંતો એક શબ્દ ન બોલે. બાકી સામર્થ્ય ઓછી નહોતી. ધ્રાંગધ્રાની અંદર મુક્તાનંદ સ્વામી વગેરે સંતો વિચરણ કરતા, અને વૈરાગીઓએ ઉપાધિ કરી, બખેડો કર્યો અને સાધુઓને હેરાન કરવા લાગ્યા, મારવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી કે, સંતો આપણે આપણો ધર્મ સાચવજો, વચનથી કોઈને દુભાવશો નહીં, ક્ષમા રાખવી આપણો ધર્મ છે. આ બાજુ એક કપિલેશ્વરાનંદ નામના સંત, એક વૈરાગીએ સ્વામીની છાતીમાં બરછી અડાડી. સ્વામી એવું બોલ્યા, કપિલેશ્વરાનંદ સ્વામી, જોજો સંતની તાકાત છે, સામર્થ્ય કેટલી છે. કપિલેશ્વરાનંદ સ્વામી કહે, બાબાજી આ હમણાં તમારી આ બરછી ઝૂંટવી લઈ અને એના કટકા કરી નાખું. આ બાવડામાં એટલું બળ છે, 40 મણ બાજરાની કોઠી એકલો ફેરવી દઉં અને 1 મણ લાડુ ખાઈ જાવ એટલી તાકાત છે. પણ મને મારા સ્વામિનારાયણ ભગવાનની આણ છે એટલા માટે કાંઈ કરતો નથી. તમારા પ્રત્યે હું કંઈક બીજા શબ્દો પણ વાપરું તો એમાં મારી સાધુતા લાજે, ભગવાનની આજ્ઞા લોપાય. કેવી ક્ષમા ભાવના સંતો રાખતા. સમર્થ થકા ઝરણા કરવી વાલા ભક્તજનો એ કોઈથી થાય નહીં. એ મોટા પુરુષોનું કામ છે. અને પછી સંતો ગામડા ફરીને આવે, મહારાજને બધી વાત કરે, અને ત્યારે શ્રીજી મહારાજ કહે, સંતો આટલું બધું દુઃખ તમને દે છે, આજ પછી એક મારું વચન હૃદયે તમારે ધારવું, દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું ડરાવવું. સંતો તમે એને ડરાવજો, આંખો કાઢીને બીવડાવજો, એટલે તમને મારશે નહીં, ધમકાવશે નહીં. અને ત્યારે આ સાધુઓની સાધુતા આસમાનને આંબે એવી હતી, સંતના મુખમાંથી કેવા શબ્દો નીકળતા વાલા ભક્તજનો એ સાંભળીએ. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો
કેવી એ સંતની સાધુતા હશે વાલા ભક્તજનો, વિચાર કરો. શ્રીજી મહારાજ એમ કહે કે તમારે દુષ્ટોને દુખવવા એટલે કે આંખો કાઢીને બીવરાવવા, તમને મારશે નહીં. અને ત્યારે એ સાધુઓ એટલું બોલતા આપણા નંદ સંતો કે મહારાજ એ દુષ્ટ એની દુષ્ટતા ન મૂકે તો અમે અમારી સાધુતા કેમ મૂકીએ મહારાજ, અમે અમારી સાધુતા નહીં મૂકીએ. ભૂંડા ભૂંડાઈ ન તજે તો અમે અમારી ભલાઈ કેમ તજીએ. અને આ શબ્દો સાંભળી અને ભગવાન સ્વામિનારાયણ એ સંતોની આ ક્ષમાનો જે ગુણ છે એના ઉપર મહારાજ ખૂબ રાજી થયા બધા સંતો પર. ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય 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 સંત તમે. 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 જડ ભરત કદ્રજ જેવા ક્ષમાવાન ઓળખ્યા છે અમે. જડ ભરત કદ્રજ જેવા ક્ષમાવાન ઓળખ્યા અમે. જડ ભરત કદ્રજ જેવા ક્ષમાવાન ઓળખ્યા અમે. જડ ભરત કદ્રજ જેવા ક્ષમાવાન ઓળખ્યા અમે. શ્રીજી મહારાજ સંતો પર ખૂબ રાજી થઈ ગયા. મહારાજ એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર કીધું, સંતો તમને ધન્યવાદ છે. આવા સાધુને ધન્ય છે, તમારી ક્ષમાને ધન્ય છે, તમારી સાધુતાને ધન્ય છે. કેટલું તમે સહન કરો છો અમારા એક વચનને ખાતર. જડ ભરતની વાત તો સાંભળી હતી, કદરજની વાત પણ શાસ્ત્રોમાં લખી છે, પણ આવા ક્ષમાવાન કોઈ દી જોયા નહોતા સંતો. આ તમારા દર્શન થાય ત્યારે એમ થાય કે આ જડ ભરત અને કદરજ જેવા સાધુઓ આયા છે. એવી ક્ષમા તમારામાં છે. મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કે ક્ષમા છે એ ભૂષણ છે, એ તમે સાથે રાખજો, તમારો વિજય થશે. અને સંતોનો પછી વિજય થયો છે. ગામડે ગામડે પછી સંતો ફરતા. મહારાજની કૃપાથી અંગ્રેજનું શાસન આવ્યું અને પછી કોઈ વાતનો ડર હતો નહીં. પણ પહેલા સહન કરવું પડે. પ્રતિકાર કરવાની સામર્થ્ય હોય છતાંય સહન કરવું, સમર્થ થકા ઝરણા કરવી, મહારાજ કે કોઈથી થાય નહીં. શિવજી બધું સહન કરી જાય છે. દક્ષ એક પછી એક કડવા વચનો કહે છે અને આ બાજુ બેઠા બેઠા બધું સાંભળા રાખે છે. કારણ કાલે આપણે કીધું હતું, શિવજીના મસ્તક ઉપર ગંગા નદી વહે છે. માથે બરફ રાખવો અને મુખમાં બરફી રાખવી તો વાંધો ન આવે. જ્ઞાનરૂપી ગંગા શિવના મસ્તક પર હતી એટલે નિંદા સાંભળી અને સહન કરી. કૃષ્ણ પરમાત્માના ચરણમાં જ્ઞાન ગંગા હતી. શિશુપાળની નિંદા પણ ભગવાને સહન કરી છે. શિવજી એમનેમ બેઠા છે અને આ બાજુ દક્ષ ક્રોધાયમાન થઈને ઊભો થયો છે અને ગમે એમ બોલવા લાગ્યો, પણ હજુ પ્રત્યુત્તર કાંઈ મળ્યો નહીં. એટલે એમ થયું કે આને મારા શબ્દોની કાંઈ હજી અસર થતી નથી. અને આમ વિચારીને દક્ષનો ક્રોધ વધુ બમણો થયો અને ક્રોધાગ્નિમાં આવી અને ફરી અને બોલવા લાગ્યો છે. વિનિંદ્યૈવં સગીરીશમ અપ્રતિપમવસિતા. વિનિંદ્યૈવં સગીરીશમ અપ્રતિપમવસિતા. વિનિંદ્યૈવં સગીરીશમ અપ્રતિપમવસિતા. વિનિંદ્યૈવં સગીરીશમ અપ્રતિપમવસિતા. દક્ષોથાપ ઉપસ્પૃશ્ય ક્રુદ્ધ શબ્દં ચક્રમે.
शब्दं प्रचक्रमे दक्षतापौत्रसृष्य क्रुद्धशब्दं प्रचक्रमे क्रुद्धशब्दं प्रचक्रमे क्रुद्धशब्दं प्रचक्रमे अयं तो देवयजन इन्द्रोपेन्द्रादिभिर्भव अयं तु देवयजन इन्द्रोपेन्द्रादिभिर्भव अयं तो देवयजन इन्द्रोपेन्द्रादिभिर्भव अयं तु देवयजन इन्द्रोपेन्द्रादिभिर्भव सहभागं न लभता देवे देवगणाधम सहभागं न लभता देवी देवगणाधम सहभागं न लभता देवीर्देवगणाधम सहभागं न लभता देवी देवगणाधम देवीर्देवगणाधम देवी देवगणाधम विनिन्देवं सगिरीशम् अप्रतिपमवस्थितम् विनिदेव सगिरीशम् अप्रतिमवस्थितम् દક્ષનો ક્રોધ બમણો થયો, આખા શરીરની અંદર ક્રોધાગ્નિ વ્યાપી ગયો છે, ઓઠો ધ્રુજવા લાગ્યા. આ બાજુ દક્ષ શિવજીને શાપ આપવા માટે તૈયાર થયો છે. અયમ તુ દેવયજન ઇન્દ્રોપેન્દ્રાદિભિર્ભવઃ સહભાગમ ન લભતામ દેવેર દેવગણાધમઃ. દક્ષે શિવજીને શાપ આપ્યો કે આ શિવ છે, દેવ નથી. હવે આ મહાદેવને આજથી યજ્ઞનો ભાગ મળશે નહીં. અત્યાર સુધી આને યજ્ઞની અંદર ભાગ મળતો હતો, પણ હું પ્રજાપતિના નાયક પદે આવ્યો છું અને આજથી આ મારો વટ હુકમ બહાર પાડું છું કે શિવજીને યજ્ઞનો ભાગ નહીં મળે. આવી રીતે દક્ષ પ્રજાપતિએ ક્રોધાવેશમાં આવી અને શિવજીને પછી શાપ આપ્યો છે. સત્તાનો દુરુપયોગ થયો. સત્તાનો ઉપયોગ સારા કાર્ય માટે થવો જોઈએ, પણ એનો જ દુરુપયોગ કર્યો. શિવ છે એ દેવ નથી એવું કીધું. અયમ તુ દેવ યજન. શ્રીધર સ્વામીએ ટીકા કરતા બહુ સરસ અર્થ કર્યો. શ્રીધર સ્વામી કે ખરી વાત છે, આપણા વિદ્વાનો જો નિંદાપરક વાક્યો છે એને પણ સ્તુતિપરક લઈ જાય છે. શ્રીધર સ્વામી કહે દક્ષે કીધું એ બરાબર છે, ખરી વાત કરી. શિવ છે દેવ નથી પણ મહાદેવ છે. શિવ તો દેવતાના પણ દેવ છે, તેથી એમ જ હોય એને યજ્ઞનો ભાગ મળે નહીં, પણ બીજા દેવતાઓની સાથે ન મળે, બધાની પહેલા મળવો જોઈએ. આવું અર્થઘટન શ્રીધર સ્વામીએ કર્યું છે. આવી રીતે ક્રોધાવેશમાં આવીને શાપ આપી દીધો. નિષિધ્યમાનઃ સ સદસ્ય મુખ્યેર દક્ષો ગિરિત્રાય વિસૃજ્ય શાપમ. બધાએ સભાસદો ઉભા થયા અને વિનંતી કરી, ના પાડી કે આ શાપ તમે ન આપો, રહેવા દો, પાછો ખેંચી લ્યો. પણ છતાંય દક્ષ માન્યા નથી, કોઈનું સાંભળ્યું નહીં. ક્રોધાવેશમાં આવેલો વ્યક્તિ એ કોઈનું પછી સાંભળે નહીં. એને આંખ તો ન હોય પણ કાન પણ ન હોય. એ સામે કોઈ કોણ વ્યક્તિ છે એ ન જોઈ શકે, અને કોઈ મને સારા શબ્દો કહી રહ્યું છે એ પણ ન સાંભળી શકે, અને શાપ આપી દીધો. આ બાજુ શાપ આપી અને જવાની જ્યાં તૈયારી કરે ત્યાં શિવના ગણો, શિવજી તો મૌન રહ્યા, એ બધું સહન કરી ગયા, પણ શિવના ગણો નંદીશ્વર એનાથી કેમ સહન થાય? અમારા સ્વામીનું આ ભરી સભામાં આવું હળાહળ અપમાન કર્યું. આ દક્ષને ભગવાને માનવનું મુખ આપ્યું, એ સ્તુતિ કરવા માટે આપ્યું છે, અને ભગવાનની સ્તુતિ તો ન કરી પણ નિંદા કરી. અને દક્ષ જતો તો અને નંદીએ ઉભા થઈને કીધું, અરે એ દક્ષ ઉભો રે. શરીરનું અભિમાન કરીને જે કોઈની સાથે દ્વેષ ન રાખનારા શિવજી સાથે જે દ્વેષ કરે છે
તે દક્ષ તત્વ જ્ઞાનથી વિમુખ જ રહે, આવો શાપ નંદીએ દક્ષને આપ્યો. ગૃહેશુ કુટ ધર્મેશુ સક્તો ગ્રામ્ય સુખેચ્છયા કર્મતંત્રમ વિતનુતે વેદ વાદ વિપન્નધિ. આ દક્ષ હંમેશા ગ્રહસ્થાશ્રમની અંદર જ આસક્ત રહે અને કર્મકાંડમાં જ દક્ષ રહે, કર્મકાંડમાં જ પ્રવૃત્ત રહે, એમાંથી બહાર નીકળી જ ન શકે. અને વિસ્મૃતાત્મગતિ, તારી બુદ્ધિ ભ્રમી ગઈ છે. પશુ માટે આ તો પશુ જેવો છે, આવું કીધું. તેથી સ્ત્રી લંપટ થાય આવો શાપ આપ્યો. સ્ત્રી કામ સોત્વ તિતરામ દક્ષો બસ્ત મુખો અચિરાત. નંદીશ્વરે કીધું કે હે મૂર્ખ દક્ષ, તને પ્રજાપતિનું પદ મળ્યું અને તું અભિમાની થઈ ગયો. જ્યારથી આવ્યો ત્યારથી બક 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 કર્યા જ રાખે છે. જા, તને હું શાપ આપું છું કે તારું મોઢું બકરાનું થઈ જાય. આવો શાપ નંદીશ્વરે આપ્યો. અને પછી હજી બેઠા નથી નંદી, બ્રાહ્મણોની સામું જોઈને કીધું, દક્ષને અનુસરનારા આ બધા બ્રાહ્મણો, જ્યારે શિવજીને શાપ અપાતો હતો, નિંદા થતી હતી, ત્યારે તમે બધા હસતા હતા. આ તમારો આ બ્રાહ્મણોનો જન્મ છે, એ તો સારા કાર્ય માટે છે, પણ તમે આ સારું કાર્ય કર્યું નથી, માટે તમે જન્મ મરણરૂપ સંસાર ચક્રમાં પડ્યા જ રહો. વિદ્યા બુદ્ધિ વિદ્યાયામ કર્મ મૈયા મસો જડઃ સંસરંત્વિહ યે ચામમ અનુશર્વાવમાનિનં. કર્મોની જાળમાં જ તમે બધા બ્રાહ્મણો ફસાયેલા રહો અને કેવળ પેટ ભરવા માટે જ વિદ્યા, તપ અને વ્રત વગેરેનો આશરો લ્યો. આવો શાપ નંદીશ્વરે બ્રાહ્મણોને આપ્યો. ધન અને શરીર અને ઇન્દ્રિયોના સુખને જ માનીને તેમના ગુલામ બનીને તમે દુનિયાની અંદર ભીખ માગતા ભટક્યા કરો. જાઓ, યાચકા વિચરંત્વિહ, યાચકો બનીને દુનિયામાં ફરો. આવો શાપ નંદીશ્વરે આપી દીધો. અને ત્યારથી બધા બ્રાહ્મણો ભિક્ષાટન કરે છે. આ નંદીશ્વરનો શાપ છે. અને પછી નંદી આટલું કહી અને મૌન થઈ ગયા. પણ આ બાજુ બ્રાહ્મણો પાછા ક્રોધાયમાન આવી થઈ ગયા. અને બ્રાહ્મણોએ પછી શામા નંદીશ્વર એને કીધું છે, શિવના ગણોને કીધું છે, તસ્યૈવં દદત શાપમ શ્રુત્વા દ્વિજકુલાય વૈ. તસ્યૈવં દદત શાપમ શ્રુત્વા દ્વિજકુલાય વૈ. તસ્યૈવં દદત શાપમ શ્રુત્વા દ્વિજકુલાય વૈ. તસ્યૈવં દયतं શાપં શ્રુત્વા દ્વિજકુલાય વૈ. ભૃગુ પ્રત્યસૃજચ્છાપં બ્રહ્મદંડં દુરત્યયા. ભૃગુ પ્રત્યસૃજચ્છાપં બ્રહ્મદંડં દુરોત્યયા. ભૃગુ પ્રત્યસૃજચ્છાપં બ્રહ્મદંડં દુરત્યયા. ભૃગુ પ્રત્યસૃજચ્છાપં બ્રહ્મદંડં દુરોત્યયા. બ્રહ્મદંડં દુરત્યયા. બ્રહ્મદંડં દુરોત્યયા. તસ્યૈવં દદત શાપં શ્રુત્વા દ્વિજકુલાય વૈ. તસ્યૈવં દદત શાપં શ્રુત્વા દ્વિજકુલાય વૈ. ભૃગુ ઋષિ ઉભા થયા અને એણે નંદીને કીધું, હે નંદી, અમે તારું શું બગાડ્યું કે અમને તે શાપ આપ્યો? આ મામલો તો ખાલી શિવ અને દક્ષ વચ્ચેનો હતો, સસરા જમાઈ વચ્ચેનો હતો, અને એમાં તમે અમને શાપ આપી દીધો. માટે જાઓ, અમે પણ તને શાપ આપીએ છીએ કે શિવ ભક્તો જેટલા પણ છે એ બધા પાખંડી થાવ, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારા થાવ, શૌચાચાર રહિત થાય, ભસ્મ અને હાડકાનું ધારણ કરનારા બધા શિવગણો થાય. તસ્યૈવં વદતઃ શાપં ભૃગોઃ સ ભગવાન ભવઃ નિશ્ચક્રામ તતઃ કિંચિત ધીમના ઇવ સાનુગઃ. આવી રીતે ભૃગુ ઋષિએ પણ નંદીશ્વર અને શિવ ગણોને બધાને શાપ આપ્યા છે. આમ સામ સામા બધાને શાપ થયા.
શાપ યજ્ઞ થયો આખો મોટો જબરો. દક્ષે શિવજીને આપ્યો, નંદીએ દક્ષને આપ્યો અને બ્રાહ્મણોને આપ્યો, બ્રાહ્મણોએ શિવ ગણોને આપ્યો. શિવજી બેઠા બેઠા વિચાર કરે, ये तो मामला सब कुछ बिगड़ गया. सत्कार समारोह था, ये शाप समारोह, ये कुछ पता नहीं चला. શિવજી ખિન્ન થયા. બધા એકબીજાને શાપ આપી રહ્યા છે. વિચાર કર્યો બધું મારા કારણે થતું લાગે છે, આપણે જ ચાલ્યા જઈએ. નિશ્ચક્રામ તતઃ કિંચિત ભીમના ઇવ સાનુગા. પોતાના ગણોને સાથે લઈ અને શિવજી ત્યાંથી ગયા છે કૈલાસ પર. તેપી વિશ્વ સૃજ સત્રમ સહસ્રપત્ર પરિવત્સરાન સંવિધાય મહેશ્વાસ યત્રેજ્ય ઋષભો હરિ. અને દેવતાઓ પણ પછી એ યજ્ઞની સમાપ્તિ કરી. હવે સમાપ્તિ થાય ને પછી આહુતિ આપવાની હતી, બીજી શાપની આહુતિ અપાઈ ગઈ. 1000 વર્ષે યજ્ઞ પૂરો થવાનો હતો, એની જગ્યાએ ત્યાં પૂરો થયો. પૂર્ણાહુતિ કરી અને અવભૃત સ્નાન કરી અને બધાય દેવતાઓ ઋષિ મુનિઓ પણ ત્યાંથી છૂટા પડ્યા છે. આવી રીતે સામસામા દક્ષ અને શિવજીને શાપ થયા. અને પછી હવેની જે કથા છે, દક્ષે શાપ તો આપી દીધો પણ હજુ એનો ક્રોધ ઉતરો નથી. હજી કઈક ક્રોધાવેશમાં આવીને કઈક કરશે ખરું, પણ એ બધી કથા આપણે પછી સાંભળશું. એ શબ્દોની સાથે મારી કથાને અહીં વિરામ. બોલ્યો સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી